રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા યુવકે પિતાની હત્યા કરી નાખી છે। હુડકો ક્વાર્ટર્સમાં રહેતા પ્રૌઢ નરેશભાઈ વ્યાસ નશાખોર હાલતમાં ઘરમાં ધમાલ મચાવતા હતા। તેના પુત્ર હર્ષિત છરીના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા। ઘટનામાં મૃતક પ્રૌઢના બહેને પોતાની ભાભી અને ભત્રીજા સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે કરેલી તપાસમાં માત્ર પુત્રએ જ પિતાને હત્યા કરી હોવાની માહિતી સામે આવતા તે આ હત્યારા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે આ ઘટનામાં મૃતકની પત્નીનો કોઈ રોલ ન હોવાથી પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરી। નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો ક્વાર્ટર્સમાં આવેલ નરેશભાઈ વ્યાસ તેમના ઘર કંકાસના લીધે તેમની પત્નીને છોકરા સાથે ઝઘડો થતા એમના છોકરાએ હર્ષે એમને છરી મારી દીધેલ અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલું। આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે। હત્યા પાછળનું કારણ ઘર કંકાસ હતો અને અવારનવાર નરેશભાઈ ઝઘડાઓ થતા હતા એમની પત્ની અને બાળકો સાથે, જેથી કંટાળીને એમના છોકરાએ આ કૃત્ય કરેલ છે। આરોપીનો અગાઉ પીધેલાનો એક કેસ કરેલો છે, બાકી બીજા કોઈ કેસો નથી અને હાલમાં એ બેકાર છે। આ છેલ્લા 2-3 વર્ષથી ઝઘડાઓ થતા હતા અને આ બાબતનું અનુસંધાને ખૂનનો બનાવ બનેલ।